તરસાલી વિસ્તારમાં દારૂનો ધંધો કરતા બુટલેગરે પાલિકાની જમીન ઉપર ગેરકાયદેસર ઝૂંપડું બાંધ્યું હતું ત્યારે પોલીસે અને પાલિકાએ આ ઝૂંપડા ઉપર બુલડોઝર ફેરવી દે ગેરકાયદેસરનું દબાણ દૂર કર્યું હતું। રાજ્યના ગૃહમંત્રી દ્વારા અસામાજિક તત્વો પર કાર્યવાહી કરવા માટેની સૂચના આપવામાં આવી છે, જેના અનુસંધાનમાં રાજ્યભરમાં પોલીસ અસામાજિક તત્વોનો ડેટાબેઝ તૈયાર કરીને કડકાઈપૂર્વક કાર્યવાહી શરૂ કરી રહી છે, જેના ભાગરૂપે તરસાલી વિસ્તારમાં આવેલ ધર્મેન્દ્ર ઉર્ફે શંભુ પર 7 ગુના નોંધાયેલા છે, જેમાં 2 વાર પાસા પણ થયેલા છે, જેને લઈને વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા અસામાજિક તત્વો સાથે બુટલેગરોની યાદી તૈયાર કરવામાં આવી હતી, જેમાં વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલ બુટલેગર ધર્મેન્દ્ર ઉર્ફે શંભુએ પાલિકાની જગ્યા ઉપર દબાણ ઊભું કરતા વડોદરા પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવતા અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે। અસામાજિક તત્વો સામે પોલીસ સખતાઈથી કામ લઈ રહી છે। આ અંગે ડીસીપી અભિષેક ગુપ્તા અને એસીપી કટારિયા તેમજ મકરપુરા પીઆઈનો સ્ટાફ સાથે રાખીને બુટલેગર ધર્મેન્દ્ર શંભુના ઝૂંપડા ઉપર બુલડોઝરવાળી કરવામાં આવી હતી। શહેરમાં અનેક અસામાજિક તત્વોને જબ્બે કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે તેમના મકાનો, દસ્તાવેજ અને લીગલ બાંધકામ ન જણાઈ આવે તો તેના ઉપર પણ બુલડોઝરવાળી કરવામાં આવશે, તેમ ડીસીપી અભિષેક ગુપ્તાએ જણાવ્યું હતું। મકરપુરા પોલીસ સ્ટેશનનો આ તરસાલીવાળો વિસ્તાર છે। તેમાં ધર્મેન્દ્ર ઉર્ફે શંભુ કરીને એક આરોપી છે, જેના વિરુદ્ધમાં 7 જેટલા પ્રોહિબિશનના ગુનાઓ નોંધવામાં આવ્યા છે। એક શરીર સંબંધી ગુનામાં પણ તે સંડોવાયેલો હતો અને ઓલરેડી તેની 2 વાર પાસા થઈ ચૂકેલી છે। તેનું જે આ જગ્યા જે તોડવામાં આવી છે, ત્યાં કોર્પોરેશનની જગ્યામાં તેણે 4 ઝૂંપડપટ્ટી બાંધી હતી અને એની અંદર એ પોતાનો મુદ્દામાલ પણ જ્યારે પણ અમે કેસ કર્યો છે ત્યારે મુદ્દામાલ અને માણસો અહીંયાથી મળી આવ્યા છે। તો તે અનુસંધાને આ જે ગેરકાયદેસર જેનું દબાણ હતું કોર્પોરેશન જગ્યામાં, તેને કોર્પોરેશનના માણસોને સાથે રાખીને આ દબાણ દૂર કરવા માટે આજે કાર્યવાહી કરવામાં આવેલી છે। હાલમાં જે શંભુ છે જેલમાં છે કે રિસેન્ટલી એક શરીર સંબંધી ગુનામાં તેને ઝોન 3ની એલસીબી દ્વારા પકડવામાં આવ્યો હતો અને તેને અત્યારે જામીન મળેલા છે અને તે જામીન પર અત્યારે છૂટેલો છે। મહેરબાન સીપી સાહેબની જે સૂચના છે તે અનુસાર અમે જેટલા પણ લિસ્ટેડ બુટલેગર છે અને અનલિસ્ટેડ બુટલેગર છે અને જેટલા પણ અસામાજિક તત્વો છે જે સમાજમાં દૂષણ ફેલાવે છે, સુરક્ષા અને શાંતિને ડહોળાવે છે, તેવા લોકો અને જેમની વિરુદ્ધમાં અસંખ્ય ગુનાઓ નોંધાયેલા હોય તેવા લોકોના અમે બેકગ્રાઉન્ડ ચેક કરી રહ્યા છીએ, તેમના મકાનો વગેરે ચેક કરી રહ્યા છીએ। કોર્પોરેશનને સાથે રાખીને અમે તેમની વેરા પાવતી, મકાનના દસ્તાવેજ અને ક્યાં ઇલીગલ દબાણ છે કે નહીં તે તમામ વસ્તુઓ કાયદાકીય રીતે અમે તપાસ કરી રહ્યા છીએ અને જ્યાં પણ અમને કોઈ લૂપહોલ દેખાય ને કંઈ ગેરકાનૂની કે ગેરકાયદેસર રીતે દબાણ થયેલું જણાઈ આવે તો ત્યાં અમે કોર્પોરેશનને સાથે રાખીને અમે આ કાર્યવાહી હાથ ધરી રહ્યા છીએ।